દાહોદમાં ચૂંટણી પરિણામ બાદ હિંસા, ભાજપના વિજેતા ઉમેદવારના વિજય સરઘસ પર અપક્ષ ઉમેદવારનો હુમલો। દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજકીય વૈમનસ્યએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે। દાહોદની માંડલી બેઠક પર વિજય મેળવનારા ભારતીય જનતા પાર્ટી ભાજપના ઉમેદવારના વિજય સરઘસ પર પરાજિત થયેલા અપક્ષ ઉમેદવાર અને તેમના સમર્થકોના ટોળા દ્વારા માર્ક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। આ અણધારી હિંસક અથડામણને પગલે વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને વિજયની ઉજવણીમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર માંડલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચિરાયુ અમરસિંહ બામણિયાએ ઐતિહાસિક જીત નોંધાવી હતી। તેઓ જ્યારે પોતાના સમર્થકો સાથે ભવ્ય વિજય સરઘસ કાઢી રહ્યા હતા ત્યારે હારનો સામનો કરનાર અપક્ષ ઉમેદવાર ધમલકુમાર પ્રભાતભાઈ બામણિયાએ તેમના ટેકેદારોએ ઉશ્કેરાટમાં આવી સરઘસ પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો। બંને પક્ષો વચ્ચે થયેલી આ ઉગ્ર જૂથ અથડામણમાં ભાજપ અને અપક્ષ બંને છાવણીમાં અનેક કાર્યકર્તાઓને ગંભીર ઇજાઓ પહોંચી છે। રસ્તા પર ખુલ્લેઆમ થયેલી આ હિંસાના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે ભયની અને દહેશત વ્યાપી ગઈ હતી। આ હિંસક બનાવની જાણ થતાં જ નાયબ પોલીસ અધિક્ષક સહિતનો પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો ને હળવો લાઠીચાર્જ કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। બંને પક્ષના તમામ ઇજાગ્રસ્તોને સત્વરે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પોલીસે હુમલાખોરો સામે રાયોટિંગ ને મારામારીની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કોઈ વધુ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માંડલી અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।